આજે હું તમને યોગ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું। આંતરરાષ્ટ્રીય યોગ દિન દર વર્ષે 21 જૂને મનાવવામાં આવે છે। આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે। યોગ મનુષ્યને દીર્ઘાયુ બનાવે છે। સૌ પ્રથમવાર આ દિવસ 21 જૂન 2015ના રોજ મનાવવામાં આવ્યો હતો। તેની પહેલ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ હતી। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 27 જૂન 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે યોગ ભારતની પ્રાચીન પરંપરા છે। યોગ માણસને વિચાર, સંયમ અને પૂર્તિ પ્રદાન કરે છે, જેના બાદ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિન ઘોષિત કરવામાં આવ્યો। 11 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રના 177 સભ્યો દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે મંજૂરી મળી। યોગ એક એવી પ્રક્રિયા છે કે જે માણસને આત્મા, મન અને શરીરને એક કરવાનો પ્રયાસ કરે છે। યોગ એક એવી પ્રક્રિયા છે કે જેમાં કોઈ પણ સાધન વગર કસરત કરી શકીએ છીએ। તો આવો આપણે પણ યોગ કરીને સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ, તંદુરસ્ત રહીએ। થેન્ક યુ।